કેમ છો મિત્રો? મજામાં દેશો તો સ્વાગત છે તમારું આજના અમારા એક નવા બ્લોગમાં. તો બન્યા રહેજો આગળ સુધી. ભચાઉથી આગળ 1 કિલોમીટર અંદર ગરમા ગરમ પ્રસાદી ચાલુ છે. આમલીવાળા મામાદેવનું મંદિર ભચાઉ. કોઈને પગમાં તકલીફ હોય તો અંદર ગરમ પાણીનું હેક પણ ચાલુ છે. મંદિર પર લાઈટ આવે છે. મિત્રો તમે જોઈ શકો છો કે અંદર કેવી સુવિધા છે. અંદર મોટું ગાર્ડન છે. અહીંયા અંદર એક સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર છે. એ તમે આગળ વિડીયોમાં જુઓ. આ કેવું મસ્ત એવું મંદિર છે. ખૂબ સરસ મંદિર છે. આપણે આગળનું જોયું એ અને આ પણ બહુ સરસ મંદિર છે. જો શિવલિંગ છે, બધું છે. જોવો તમે. આ આગળ પ્રસાદ ધરાવેલ છે, જે આજની પ્રસાદીમાં રાખેલ છે. અને હવે તમે અમને દેખાડશું કે આજની પ્રસાદ શું છે. તમે જોઈ શકો છો કે આજનો પ્રસાદ આવી રીતના છે. રોટી, ગાંઠિયા, શાક, ભાત, દાળ, છાશ. આ જો કેટલું પબ્લિક પ્રસાદી લેવા બેઠું છે. ઘણખરું પબ્લિક પ્રસાદી લેવા બેઠું છે. અમુક પબ્લિક તો પ્રસાદી લઈને વ્યૂ ગયું છે. પણ હજી તમે જોવો મારા અંદાજે તો આમાં 150-200 જણા હશે. અને તમારો અંદાજો માની લો કેટલા હશે. આગળ જો કેવા ઝૂલા છે. છોકરાઓને રમવા માટે ઝૂલા છે, લપુસિયા છે. નાની મોટી ગમે એ રમત રમવી હોય, બધી રમત રમી શકે એવી વસ્તુ છે. આ જો અહીં આગળ જો નાના મોટા બધાય ઝૂલે રમે છે. જો આ ઝૂલા ઝૂલે છે. અહીં એક બેન બેઠા એમના દીકરાને જોવે છે કે કેવી રીતના ઝૂલા ઝૂલે છે. જો અહીં બધા દોસ્તારો બેઠા છે. અને આ એક નવીન જાતનો ઝૂલો છે. જો આમાં બેસી શકે. ચકડોર જેવો ઝૂલો છે. અહીંયા ગમે તેવા નાના બાળકને લઈને આવો તો બહુ મજા આવે એવું છે. બહુ સરસ ઝૂલા છે. છોકરો મન ભરીને રમી શકે એવું છે. આ જુઓ કેવા મસ્ત ઝૂલા છે. ઝૂલે છે ને. સામે જગ્યાએ 2 લપસિયા છે. આ જો કેટલી ધમાપટ્ટી કરે છે. આમ મારો કેટલા જોરથી હિંચકા ખાય. આ નાના છોકરાઓને જો કેવી રીતના હિંચકા ખાય. આને શું કહેવાય? કોમેન્ટ કરજો તમે શું કહો. અમે લપસ્યા કેવી. આ જો કેટલા ઝૂલા છે. 100 થી 200 જણા હોય તો અહીં કણે ઝૂલા ઝૂલી શકે. અને આ બધું પબ્લિક આરામ કરે છે. તમે જોઈ શકો છો કેટલો પબ્લિક આરામ કરે છે. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક